નામ નિલેશ બોમડે, અંકલેશ્વર એસેટના રેકોગ્નાઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી, અને સાથે સાથે મારી સાથે વેસ્ટર્ન સેક્ટરથી તડવી સાહેબ, મહેસાણાથી સાહેબ, અમદાવાદથી આવેલા છીએ. અમારી માંગણી એ જ છે કે જે બીજ આપણે ઓએનજીસીનું અંકલેશ્વરથી અંકુરિત કરેલું એ આજે મહારત્ન બનીને ઉભરેલું છે, પણ એ પછી પણ મેનેજમેન્ટ તરફથી જે નિર્ણયો લેવાય છે ગુજરાતીઓ પ્રતિ એ બહુ મોટા નિર્ણયો લેવાય છે. અમારી માંગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ. ગુજરાતની ધરા છે, ગુજરાતની ભરતી થવી જ જોઈએ. સાથે સાથે આટલું પ્રોડ્યુસિંગ એસેટ, આપણું ઓનશોર એસેટ, અંકલેશ્વર એસેટ, મહેસાણા એસેટ, કેમ્પે છે, અમદાવાદ છે, એ બધા એસેટ સારામાં સારું પ્રોડ્યુસ કરે છે. એ છતાંય રેગ્યુલર ભરતી, લોકલ ભરતી થતી નથી. એ ત્વરિત માંગ છે અમારી કે ચાલુ કરે. દિન પ્રતિદિન ઘણા બધા એમ્પ્લોઈઝ રિટાયર થાય છે, પણ એની જગ્યાએ કોઈ લાવતા નથી. અને મેનેજમેન્ટ આઉટસોર્સિંગનું વલણ ધરાવે છે. આઉટસોર્સિંગ થવાથી ગુજરાતીઓને અન્યાય થાય છે અને બહારના લોકો આપણે ત્યાં આવીને રોજગાર મેળવે છે. એ બિલકુલ બી સાચી લેવાય નહીં. અમે આગળ આવી રીતે આગળ પગલાં ભરતા જઈશું. આવતીકાલે વડોદરા આવી છે તો અમે આ કન્ટિન્યુ કરીશું.